તો હેપી મોર્નિંગ બધાને. તો કેમ છો બધા? મને તો ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો મિત્રો પેલા તો આજે છે ભાઈ મહાશિવરાત્રી. તો પેલા તો બધાને હેપી મહાશિવરાત્રી. બધા શિવ ભક્તોને મહાશિવરાત્રીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ભાઈ આજે છે ભાઈ મહાશિવરાત્રી. તો તમને આને પહેલાનો વિડીયો જોયો તો તમને ખબર છે કે આજે ભાઈ આપણે નીકળવાનું છે રણુજા. એ પણ ચાલીને જવાનું છે ભાઈ આપણે. એટલે આપણે નથી ચાલીને નહીં, દોડીને જવાનું છે. મારે નથી દોડવાનું, પણ ઓલા હાર્દિકભાઈ હતા ને મારી યારે, એમને દોડવાનું છે. તો ભાઈ આપણે તૈયારી કરી લીધી છે બધી. જો સંપૂર્ણ બોરિયા બિસ્તર બાંધી લીધા છે આપણી ભાઈ. બે બેગું તૈયાર કરી છે. તો ભાઈ હવે ઘડી કરીને જવાનું છે હાર્દિકભાઈના ઘરે. અહીંથી પછી ત્યાંથી નીકળવાનું છે ભાઈ. એવું બધું છે ભાઈ. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. આ સિરીઝ જે ભાઈ છે ને અહીંથી રણુજા જવાની 18 દિવસની યાત્રા છે ભાઈ લગભગ. તો ભાઈ તમને જોવાની યાર ખૂબ જ મજા આવશે. તો ભાઈ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને ભાઈ વિડીયો તમે ડેઈલી જોજો, બરોબર? ડેઈલી આપણો વિડીયો આવી જશે. તો ભાઈ વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવશે. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો, બરોબર? કન્ટિન્યુ છેક સુધી. તો ભાઈ નીકળવાની બધી તૈયારી થઈ ગઈ છે. હવે પક્કો આવે છે મૂકવા હાર્દિકભાઈના ઘર સુધીને. હારે મારા ભાઈ આવે છે. હારે હાર્દિકભાઈ ઘર સુધી આવે છે ભાઈ. પછી અહીંયાથી હવે નીકળશું. હાલો તો નીકળવે ને. હાલો તો ભાઈ ઉપર હાર્દિકભાઈ ઘર. મને એમ છે કે એક તાળી તો તમારે એના નામની પાડવી જોઈએ ભાઈ. નકરું દૂધ જ નો કીધે રખાય ભાઈ. I like to be educated, but I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before the new. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I miss not knowing that we're all screwed. સેવાના સદરૂપે આજે આપણી યાત્રા ચાલુ કરી. તેમાં આજે બાનોડી ખાતે અમે પહોંચ્યા. હવે આગળના રૂટ પ્રમાણે અમે માત્ર 18 દિવસ હોતા સમયમાં અમે 800 કિલોમીટરની યાત્રા અમે પૂર્ણ કરવાના છીએ.
આજે યાત્રાનો મુખ્યમાં મેન મારો સંદેશ એ છે કે હાલની જે યુવા પેઢી છે તેમાં ગેરમાર્ગે જઈ રહી છે, તેમાં અત્યારની જનરેશનના જે યુવાઓ બીજા બધા નશાના રવાડે તેમજ અન્ય કોઈ શોષણના રવાડે ના ચડે, તેમજ પોતાના પરિવાર માટે, પોતાના સમાજ માટે, પોતાના દેશ માટે, પોતાના ગુજરાત માટે નામ ઊંચું કરીને આ રીતના ફિટનેસ સાથે આગળ વધે તે માટે શુભકામના સાથે આપણે એક સંદેશો લઈને તે રણુજા રામદેવી મંદિર પાસે આપણે રણુજા જઈ રહ્યા છીએ. તો મિત્રો હાર્દિકભાઈ જે પ્રસ્થાન કરી લીધું છે અને ભાઈ હવે પોગો આવ્યા છે નારી ચોકડી અમે, અને તમે બધા અહીંનું જોઈ શકો છો માહોલ. અરે એમ્બ્યુલન્સ છે અને એક પિકઅપ છે આખું. તો મિત્રો અત્યારે એવું છે ને કે પહોંચી ગયા છીએ નારી, અને હવે બીજા પરિવારના જે લોકો હતા એમને નારી ચોકડીથી પાછા વાળી દીધા છે અને અત્યારે પહોંચી ગયા છે નારી ગામે. અને અહીંયા ભાઈ રેસ્ટ લીધો છે, બધા જુઓ રેસ્ટ લીધો છે અને હવે આગળ જઈને જમવાનું ને એવું કઈ રીતનું થઈ ભાઈ જોવાનું છે. હા જો અત્યારે ભાઈ હાર્દિકભાઈની કસરત ચાલુ છે. અહીંયા કસરત ચાલુ છે ને અહીંયા જો આ ભાઈ કે મને કસરત નહીં કરવી, અહીંયા મસાજ કરી દો આ ભાઈ. તો મિત્રો હાલો અત્યારે જમવાની તૈયારી થઈ ગઈ છે. તો ભાઈ આજના જમવામાં છે જો સેવ ટમેટાનું શાક, છાશ, રોટલી ને રોટલો, બધા જોવો મસ્ત બેસી ગયા છે ને બધા જમવા. તો હાલો એમ બધા હવે જમી લેવી. તો મિત્રો અત્યારે એવું છે ને વાગી ગયા છે 4 અને ભાઈ ચા આવી ગઈ છે અત્યારે જો સાંજની. અત્યારે 4 વાગ્યા લઈને બધા રેસ્ટ જ કરતા હતા ભાઈ. હા હાર્દિકભાઈ જો બધી તૈયારી કરવા માંડ્યા છે. મસ્ત ચા પી લેવી હવે. ચા તો પી લીધી ને હવે પી લેવી પાણી મસ્ત. અને અમે અત્યારે રોકાયેલા હતા બાપા સીતારામની મઢુલી છે ભાઈ અહીંયા નારી ગામે, ત્યાં રોકાયેલા હતા અત્યારે સાંજ લગી 4 વાગ્યા લગી. ભાઈ પાણી પીવા રહ્યો ને બધા જો જાય આગળ જો વહી ગયા બધા મૂકીને બી જાય બોલો. અને મને ખબર છે કે ભાઈ તમને બ્લોગ જોવાની અહીં સુધી આમ બહુ મજા નહીં આવી હોય, કેમ કે ભાઈ મેં કાંઈ બહુ ક્લિપો લીધી નથી, ખાલી ક્લિપો શૂટ કરી લીધી છે. એમાં એવું હતું કે બોલવાનો ટાઈમ, બ્લોગિંગ કરવાનો ટાઈમ થોડોક મળે એવું નહોતું, એટલે ભાઈ ખાલી ક્લિપો શૂટ કરી લીધેલી છે. પણ હવે તમને અહીંથી નીકળી જાવ પહેલાં, પણ હવે તમને છે ને કન્ટિન્યુ બધા આ બ્લોગ આમ મસ્ત મજાના જોવા મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો જરાક સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને રોડ ટપી જાઓ, હાઈવે છે ભાઈ, કોઈક વાહન ઉડાડી દે એટલે જોવું પડે. હું બધા રોડ ટપી ગયા. હાલો ભાઈ જો અહીં પિકઅપ પડ્યું છે આપણું, પાછળ એમ્બ્યુલન્સ છે ઓ ભાઈ. અરે તમને લોકોને ખબર છે કે હાલમાં હું ભાવનગરથી રણુજા રાજસ્થાન રામદેવ 800 કિલોમીટર દોરી છું, તેમજ મારા રૂટના તેમજ રસ્તામાં ભાવનગર જિલ્લાનું નારી ગામ પર આવેલ છે. તેમજ આ નારી ગામના નવનાથ ગ્રુપ તેમજ મઢી ગ્રુપ દ્વારા અમને પહેલા જ દિવસે બપોરની ભોજનની વ્યવસ્થા પણ પૂરી પાડવામાં આવી, તેમજ તેમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. તેમજ આવી જ રીતે બધાની નવનાથ ગ્રુપ તેમજ મઢી ગ્રુપ સેવા કરતું રહે, તેમજ તેમની હરેક મનોકામના રામદેવભાઈ સદા સહાયતા કરે તેવી શુભેચ્છા સાથે હવે હું આગળ મારા રૂટ પર પ્રસ્થાન કરી રહ્યો છું. તો ભાઈ બધા અમારી વાયા છે જુઓ, અને હું આગળ હાલતો થયો છું ભાઈ. હું જાઉં છું હાલીને હાલો ભાઈ. આપણે ખાડો છે ભાઈ, ખાડામાં ન પડું સાઈડમાંથી ના ભાઈ હાલીને નથી જતો, આગળ જાઉં છું કેમ કે એક શૂટ લેવાનો છે, રીલ્સ ઉતારવા માટે એક શૂટ લેવાનો છે એટલે થોડોક આગળ જાઉં છું. મસ્ત આવી જાય ને શૂટ જોરદાર. હવે 4 વાગ્યા લગી અહીંયા હાટું રોકાણા કહેવાય. તડકો થોડોક પાછો પડે, તડકો કાંઈ પાછો પડ્યો નથી ભાઈ. કેટલો તડકો છે તમને કેમ કેવું મારે એમ વિડીયોમાં જ કહી નો એક આટલી ડિગ્રી તડકો છે. તડકો યાર ગજબ છે હો ભાઈ. 4 વાગી ગયા છે તોય, કેમ કે હાર્દિકભાઈને એમ કે તડકાના ઓછા દોડે ને તો એટલું સારું, જેટલા ઓછા તડકાના દોડે એટલું સારું એમના માટે. એટલે તડકાનું ભાઈ ઓછું દોડવાનું રાખ્યું હતું તોય તે ભાઈ તડકો કાંઈ ઓછો થયો જ નહીં. 4 વાગી ગયા તોય કે તડકો ઓછો નથી થયો. વાતાવરણ કેવું થાય કાંઈ ખબર જ નથી રહેતી. થોડાક દી પહેલાં વરસાદ પડ્યો હતો અને ભાઈ કેવી ટાઈટ પડતી હતી.
કોટ પહેરીને ફરવું પડતું. કોટ હવે અંદર મૂકી દીધેલા પાછા કાઢવા પડ્યા હતા કોટ. એવી ટાઈટ પડી હતી 2-3 દી પહેલા. અત્યારે ભાઈ કેવો તડકો છે. મોસમ સાથે પણ દગો થયો છે. તો અત્યારે ભાઈ અમે બેસી ગયા છીએ પિકઅપમાં અને હાર્દિકભાઈ જો પાછળ આવે છે. અમે દોડીને અમે થોડા આગળ છે ઉભા રહીએ એટલે હાર્દિકભાઈની પાછળ દોડીને હારે થઈ જાય એવું છે. તો અત્યારે મિત્રો પહોંચી જશે માઢિયા અને ઉભા રહ્યા છીએ ભાઈ બધા સોડા પીવા. તો મિત્રો અત્યારે ભાઈ વાર છે તો ભાઈ હવા 6 થઈ ગયા છે. 5 પડે હું હવે હાઈવે ઉપર હાલો જાઉં છું આગળ ને આગળ. બધા વાહે છે જોવા અમે ઉભા. હું કામ આગળ હાલો જાઉં છું ખબર છે ને? પેલા કીધું તું ને રીલ શૂટ કરવા. બીજું શું હોય, આપણે સી કેમેરામેન ભાઈ એટલે રીલ શૂટ કરવા આગળ ને આગળ હાલો જાઉં છું એવું છે ભાઈ. હાલો આવી જાઓ ભાઈ વાટે શું ભાઈ. તો મિત્રો અત્યારે વાગો ઉપર છે 7 અને ભાઈ અમે પહોંચી ગયા છીએ સનેશ. અને આગળનો પ્લાન ભાઈ હાર્દિકભાઈ શું છે? આગળનો તો પ્લાન તો હવે આપણો ઓલ્ડ બાવળિયારી છે રાત્રે. હા એટલે હવે બાવળિયારી પહોંચશું 9 વાગે આસપાસ બાવળિયારી. તો 9 વાગ્યા આસપાસ બાવળિયારી પહોંચશું ને બાવળિયારી રાત રહેવાનું છે. ઠાકર દુવારો છે ભાઈ, અહીંયા રાત રહેવાનું છે ભાઈ એવું છે. એવું હાર્દિકભાઈ કીધું છે. હા ભાઈ સન્યાસ પહોંચીને અહીંયા ચા પી લીધી છે ને મેં કન્ટેક્સ વેફર લઈ લીધી છે. હવે પછી પોખતા કદાચ 9 વાગી જશે સાંજના એટલે ભાઈ ત્યાં જઈને હોલ્ડ કરવાનો છે. ત્યાં સુધી નાસ્તો બાસ્તો કરવો પડે ને જે એવું લાગે તો આગળ લઈ લે નાસ્તા. હું પાછો બેસી ગયો છું હવે એમ્બ્યુલન્સમાં. હવે ઘડીકમાં આવ્યા તો ભાઈ આમથી આમ થાય, ઘડીક બાઇકમાં હોય, ઘડીક ઓલા પિકઅપમાં હોય, ઘડીક એમ્બ્યુલન્સમાં હોય, એવું ને એવું હોય. મારા મોટાને બતાવજો. હા જો અને હાર્દિકભાઈ જો ભાઈ આગળ દોડે બતાય દોડે લો. અત્યારે ભાઈ એમના કોઈક મિત્ર બીજા ભેગા થયા છે જો બી રન કરે છે અને ભાઈ સાયકલ લઈને હારે છે એવું બધું છે ભાઈ. ઘડીક પિકઅપમાં હોય એવું, ઘડીક એમ્બ્યુલન્સમાં હોય, ઘડીક બાઇકમાં હોય. અમારે આની પહેલાં પાછો બાઇકમાં એવું બધું હાલા રાખે ભાઈ. મારે આમ ત્યાં વાંટા જ મારવાના છે અહીંયા. તો મિત્રો અત્યારે અમારો ફોન છે ને એ ચાર્જિંગમાં છે. અને કેમાં ખબર છે જો દેખાયા દોડ એમ્બ્યુલન્સમાં ભાઈ હું ફોન ચાર્જિંગ કરું. શું કામ ખબર કરવો પડે ભાઈ. ફોનમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું, પાવર બેક હારે લાવ્યો એમાં ચાર્જિંગ પૂરું કરી નાખ્યું. ચાર્જિંગ તો કરવું પડશે એવું છે ભાઈ. કેમ કે હવે વિડીયો એડિટ કરવા પડશે અહીંયા જઈને એવું બધું છે. ત્યારે તમે જોઈ શકશો વિડીયો કાલ. હવે પાછો હું અત્યારે આવી ગયો બાઇકમાં. એમ્બ્યુલન્સ વી ગયું છે ભાઈ. હવે પાછું ભાવનગર વી ગયું છે એમ્બ્યુલન્સ. અને ભાઈ આ જો આખું ગ્રુપ પાછું ભેગું થઈ ગયું છે ભાઈ. પાછળ છે આ ઓલું આખું ગ્રુપ છે એક પરાનું વડસંજા પરાનું છે ભાઈ. આખું ગ્રુપ આવેલું પાછા આવ્યા છે ભાઈ અત્યારે સાંજે બધા ગાડીઓ લઈને. હાલો હાલો ભાઈ. તો મિત્રો અમે અત્યારે પહોંચી ગયા છીએ બાવળિયારી ભાઈ. અને જો આ છે બાવળિયારીના નગાલખા ઠાકર બાપાનું મંદિર. અત્યારે તો મિત્રો બંધ થઈ ગયું છે તો ભાઈ અહીંથી દર્શન કરો તમે. અત્યારે તો જો સવારે શક્ય હોય તો ભાઈ દર્શન કરાવી દઈશ તમને. અત્યારે જસ્ટ અમે જમીન અહીંયા આવ્યા છીએ અને વાગી ગયા કેટલા ખબર છે? 12:33 થઈ ગઈ છે ભાઈ. 12:33 એટલે 12:30 અમે જમ્યા ભાઈ. અને જસ્ટ આ મંદિરે ત્યારે આવ્યા પણ મંદિર બંધ છે. જો સવારે શક્ય હોય તો તમને દર્શન કરાવી દઈશ. અને વિડીયો તમે અહીં સુધી જોયો છે તો વિડીયોને એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હવે મળશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય, થેન્ક્સ ફોર વોચિંગ. Yeah.